જય શ્રી કૃષ્ણ બધાય, કેમ છો? મજામાં છો? હું બનાવું છું નોર્મલી કોમેડી વિડીયો બનાવું છું. કોમેડી વિડીયો મારા તમને ક્યાંક ને ક્યાંક આડા આવ્યા હશે, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ચાહે તમે લોકોએ ફોલો અને સબસ્ક્રાઈબ કર્યું હોય ન કર્યું હોય. પણ આજે કોમેડી વિડીયો મૂક્યા પહેલાં એક વિચાર એવો આવ્યો કે આજે છે મધર્સ ડે, તો એક નાનકડો એવો મધર્સ ડે વિશેનો વિડીયો અપલોડ કરી દઉં. હવે હું મારા સ્ટેટસમાં ક્યારેય મધર્સ ડે ઉપર મારું ખુદનું પર્સનલી એવું માનવું છે, એટલા માટે કહું છું, તમને આ વાત શેર કરું છું. હું મધર્સ ડે ઉપર મારો અને મમ્મીનો ફોટો અપલોડ કરતી નથી. ફાધર્સ ડે ઉપર મારો અને પપ્પાનો ફોટો અપલોડ કરતી નથી, કેમ કે મારું એવું માનવું છે કે મા બાપ માટે સ્પેશિયલી કોઈ દિવસ હોતા જ નથી. ઓલ ઓફ ડે, ઓલ ઓફ જિંદગી, 365 ડે, આખી જિંદગીના બધા વર્ષો મા બાપ માટે બધા એક જ સરખા હોય છે. એના માટે સ્પેશિયલી ડે સેલિબ્રેટ કરવો, ત્યારે જ ફોટો મૂકવા, આ તે એ મને નથી ગમતું. અને ટૂંકમાં હું જનરલી મારું જ કહું છું, બીજા કોઈનું નથી કહેતી, એટલે કોઈ પર્સનલી પોતપોતાના ઉપર ન લેતા પ્લીઝ. હવે માં શબ્દ એવો છે કે બોલવામાં ભારે ભરખમ શબ્દ લાગે. માંથી વિશેષ જિંદગીમાં પવિત્ર અને બેસ્ટ પાત્ર આપણી લાઈફમાં કાંઈ હોય જ ન શકે. બધાને ખબર જ છે કે માં છે તો જ આપણે છીએ. ખરેખર માં જેટલું તમને પંપાડીને, તમને ધરાડ પરાણે લે બેટા ખાઈ લે, લે બેટા ખાઈ લે કરીને એક રોટલી પરાણે વધારે ખવડાવનારું પાત્ર હોય ને તો માં. પણ જ્યારે માં નહીં હોય ને ત્યારે દુનિયાને, સમાજને, સગાવાલાને કોઈને પડી નથી, કોઈને કાંઈ ફેર નથી પડતો કે તમે લોકો જમેલા છો કે ભૂખ્યા છો કે તમારી જિંદગીમાં શું હાલે છે, કોઈ પૂછવાવાળું રહેતું નથી. એટલે જ્યાં સુધી માં છે ત્યાં સુધી તમે એની કદર કરી લ્યો. આજની જનરેશનમાં એવું હોય છે કે અણબનાવ વધતા જાય છે, માવતર કંઈક કહે તો ગમતું નથી, અને ક્યારેક તો કેસ એવા બની જાય છે જે સુસાઇડ સુધી પહોંચી જાય છે. ખરેખર એવું ન થવું જોઈએ. આપણે ક્યારેક એવું બનતું હોય છે કે માવતર જે રીતના કહેવા માગતા હોય અને જે સંતાનો છે એ કંઈક અલગ રીતના સમજતા હોય, મિસકોમ્યુનિકેશન પણ થતું હોય છે. તો ક્લિયર કરો. ક્યારેક એવું બને કે એ ખીજાતા હોય તો એનું કારણ શું છે એ બધું તમે ક્લિયર કરો. હું આ વિડીયો એટલે અપલોડ કરીશ કે મારું જનરલી એવું માટે નથી હું અપલોડ કરવાની કે આનાથી મને લાઇક વધારે મળે, મારા શેર વધે, ફોલોવર્સ કે સબસ્ક્રાઈબર વધે. એ તો સૌના ઈચ્છાની વાત છે કે લાઇક કરો, શેર કરો, એવું હું નથી કહેવાની. પણ આ જે મને અત્યારે મનમાં આ વિચાર આવ્યો છે કે મધર્સ ડે માટે હું સ્પેશિયલી આ બનાવીને મૂકું, તો એક બાળકના મગજમાં અથવા તો ક્યારેક પણ એક ખીલીરૂપ ઉદાહરણ બેસી જાય કે નહીં, આ વાત સાચી છે. 5 મિનિટ માટે માવતરે કંઈ કીધું હોય ને ગુસ્સો આવી જાય તો વિચારે કે શેના માટે હતું, શું હતું. ક્યારેક એનો મગજ 2 મિનિટ માટે શાંત પણ થઈ જાય, ગુસ્સો નોર્મલ થઈ જાય ને તો મારો આ વિડીયો સક્સેસરૂપ બની જાય. કેમ કે મોટા ભાગના જે કેસ, ઝઘડા પછીના જે આગળ પાછળના કારણો બનતા હોય છે, આગળ પાછળ મીન્સ કે ક્યારેક ઘર છોડીને ભાગી જવું. ઘણા કિસ્સા તમે લોકો સમાજમાં સાંભળ્યા હશે કે માવતરે કંઈક કીધું એટલે બાળકો ઘર મૂકીને વયા ગયા. પછી માવતર પાછળથી ગોતવા માટે ખૂબ હેરાન થાય છે, અથવા તો બાળક એની ભૂલ સમજાય તો પાછું આવી જાય છે, એવું પણ બનતું હોય છે. પણ એ ન બને, અથવા તો એના માટેના એને વિચાર આવે કે આવું શું કામ એને કહે છે, તો પણ આ ખરેખર આગળ જે વધતું, જે આવા કેસ વધતા હોય છે ને એ ઘણી અંશે અટકી જાય. એટલે મેં નાનો એવો શોર્ટ વિડીયો બનાવ્યો છે બસ આના માટે જ. બીજું તો મા વિશે કહેવા માટે તો ઘણા બધા લેખકો, પુસ્તકો, ઘણું બધું લેખન સામગ્રી છે અને મા વિશેના સુવિચાર પણ એટલા છે. પણ ઇમ્પ્લિમેન્ટ આપવું ને એ એક ઘણી અગત્યની વાત છે. બાકી તો સૌની રીતે અત્યારે દુનિયામાં બધા પોતપોતાની રીતના હાલે જ છે. તમને ખબર જ છે કે કઈ રીતની સમાજ પ્રગતિ કરી રહ્યો છે. એટલે બીજું તો કાંઈ કહેવાનું છે નહીં. જસ્ટ મારા 2 વિચાર મને મગજમાં આવ્યા એટલે હું તમને શેર કરું છું. જય શ્રી કૃષ્ણ.